નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। શું જીપીસીબી માત્ર કાગળ પર જ છે? જોલવા પાટિયાની રાઘવ મિલ સામે તંત્ર નતમસ્ત। સરકાર એક તરફ પર્યાવરણ બચાવવાની વાતો કરે છે તો બીજી તરફ પલસાણાના જોલવા પાટિયા પાસે આવેલી રાઘવ મિલ જાણે કાયદાથી ઉપર હોય તેમ વર્તી રહી છે। અવારનવાર થતી ફરિયાદો અને વિવાદો છતાં આ મિલનું પ્રદૂષણ એન્જિન અટકવાનું નામ નથી લઈ રહ્યું। શું તંત્રના આશીર્વાદ વગર આ હદ સુધીની નિડરતા શક્ય છે? કાયદાનો ખોફ ક્યાં? જીપીસીબીના કડક નિયમો માત્ર નાની ફેક્ટરીઓ માટે જ છે। રાઘવ મિલ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ સામે અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે? રજૂઆતોની અવગણના, અનેકવાર પુરાવા સાથેની ફરિયાદો છતાં તપાસના નામે માત્ર લીપાપોતી કેમ કરવામાં આવે છે? પ્રદૂષણનું સ્તર ઘટવાને બદલે સતત કેમ વધી રહ્યું છે? લોકહિત કે મિલહિત? ઝેરી વાયુ અને કેમિકલયુક્ત પાણીથી સ્થાનિક જનતાનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે। તંત્ર માટે જનતાના શ્વાસ મહત્વના છે કે મિલ સંચાલકોનો નફો? સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મિલ દ્વારા કરવામાં આવતું પ્રદૂષણ હવે સહનશક્તિની બહાર જઈ રહ્યું છે। રાત્રિના સમયે પ્રદૂષણની માત્રામાં વધારો કરી દેવામાં આવે છે જેથી કોઈની નજરમાં ન આવે, પરંતુ હવાની ગુણવત્તા અને આસપાસના વિસ્તારની સ્થિતિ સત્યની ચાડી ખાય છે। રાઘવ મિલના સંચાલકોને નથી રહ્યો કાયદાનો ડર કે નથી રહી જનતાની પરવાહ? હવે સમય પાકી ગયો છે કે ઉચ્ચ સ્તરેથી આ બાબતે તપાસ થાય અને મિલ સામે કડક કાયદાકીય ડોઝ આપવામાં આવે। જો હવે પણ જીપીસીબી જાગશે નહીં તો આગામી દિવસોમાં આ વિસ્તારમાં પર્યાવરણીય કટોકટી સર્જાય તો નવાઈ નહીં। જનતા પૂછી રહી છે, સાહેબ રાઘવ મિલ પર લગામ ક્યારે? HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।